થઈ ગયો છે 40 વડાપાવનો ઓર્ડર જોઈ શકો છો તમે. દેવરાજભાઈ બનાવી રહ્યા છે. ભૂક્કા કાઢી નાખે એવો ટેસ્ટ લેવાનો છે. સાચું કે નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું ભાઈ મગપુલાવના સ્વાદિષ્ટ બ્લોગમાં. અહીંયા તમે એક જ વાર ટેસ્ટ કરશો ને તો વારંવાર તમે અહીંયા જ આવશો. તો આજે કંઈક નવું બતાવવા જઈ રહ્યો છું, કંઈક નવું બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. તો જોઈ શકો છો સવારના વાગી ગયા છે 8 અને મારી દુકાન ઓપન થઈ ગઈ છે ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ. તો એડ્રેસની વાત કરી નાખ્યા તો જોઈ શકો છો, આ તરફ જંબુસર જવાય છે, આ તરફ પાદરા જવાય છે, આ તરફ ગંભીરા જવાય છે અને એક્ઝેક્ટ વચ્ચે આ છે એસટીડી. જોઈ શકો છો એસટીડીની એક્ઝેક્ટ બાજુમાં અમારી દુકાન આવેલી છે ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ. તો હજુ સુધી તમે પણ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો. તો આજે કંઈક નવું કરવા જઈ રહ્યા છે, તો જોડા રહો વિડીયોમાં એન્ડ સુધી. મિત્રો તમે જોઈ શકો છો પ્રોપર આપણો સેટઅપ રેડી થઈ ગયો છે. અત્યારે બધું આપણે રેડી કરી દીધું છે, જોઈ શકો છો. આપણે મગપુલાવ બનાવીએ છીએ, અહીંયા વડાપાવ બનાવીએ છીએ આપણે. આ રીતે અમારું બેસવાની જગ્યા છે, જોઈ શકો છો. આજે વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો, કારણ કે આજે કંઈક નવું કરવા જઈ રહ્યા છે. તો વિડીયો એન્ડ સુધી વોચ કરજો તો તમને પણ બહુ જ મજા આવવાની છે. સૌ પ્રથમ આપણે નાખી દીધું છે અંદર તેલ, જોઈ શકો છો તમે. તેલ નાખી દીધું છે આપણે, ગરમ થઈ ગયું છે. હવે સૌપ્રથમ આપણે નાખીશું ડુંગળી. તો આપણે નાખી દઈશું હવે ડુંગળી, જોઈ શકો છો તમે. ડુંગળી નાખી દીધી છે. હવે પ્રોપર તેને ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું. એને ધીરે ધીરા તાપ રાખવાનો છે આપણે, ધીમે તાપેથી એને સાંતળી લેવાનું છે આપણે. પછી આની અંદર આપણે નાખીશું કેપ્સિકમ મરચા. કેપ્સિકમ મરચા આવી ગયા છે અને એને પણ સાંતળી લઈશું જોડે. ધીમા તાપે સાંતળી લઈશું હવે એને પ્રોપર તરીકે. હવે આપણે તેની અંદર નાખીશું કોબીજ. તો સૌ પ્રથમ આવી ગઈ છે કોબીજ, જોઈ શકો છો આપણે. હવે કોબીજને પણ આપણે જોડે સાંતળી લઈશું. ઘણાને એવું લાગતું હશે કે આ સાંતળી લેશું. આ યુટ્યુબ પરથી આપણે જોઈને ડાયલોગ સ્ક્રિપ્ટમાં એડ કર્યો છે આપણે, સાંતળી લેશું એવું. અમને કુકિંગના વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે સાંતળી, આપણે શેકી લેશું એવું કહીએ છીએ ગુજરાતીમાં, અને વિડીયોમાં એવું કહે છે કે સાંતળી લેશું એવું. આપણે હવે ટામેટા એડ કરી લીધા છે અંદર, જોઈ શકો છો તમે. જે લાલ લાલ દેખાય છે આપણે ટામેટા એડ કર્યા છે. હવે નાખવાના છે આપણે આપણી સ્પેશિયલ ચટણી, જે આપણે ઘરે બનાવીએ છીએ ચટણી. હવે સ્વાદ અનુસાર તીખાશ જેવું જોઈએ એ પ્રમાણે નાખવાની છે આપણે ચટણી. આપણે નાખેલી છે આપણા સ્વાદ અનુસાર. હવે તેને પણ હલાવી લેશું ધીરે ધીરે, પ્રોપર મિક્સ કરી દેશું એને. અંદર આપણે એડ કરીશું આપણા રાઈસ, જોઈ શકો છો. ગ્રીન રાઈસ છે આપણા. પ્રોપર રાઈસ આપણે નાખી દઈશું. નાખ થોડાક નાખ્યા બસ. તો આપણે રાઈસ નાખી દીધા છે. હવે એની અંદર એડ કરીશું આપણે મગ. આપણે એની અંદર મગ એડ કરી લીધા છે, જોઈ શકો છો. એની અંદર આપણે હવે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. થઈ જશે આપણો સ્પેશિયલ મસાલો. હવે ધીરે ધીરે હલાવી લઈશું. પ્રોપર આપણો મગપુલાવ રેડી થઈ ગયો છે, જોઈ શકો છો તમે.
દેવાભાઈ અત્યારે આવી ગયા છે મગપુલાવ ખાવા માટે. મગપુલાવ નહીં ભાવતા. મગપુલાવ નહીં ભાવતો? શું ભાવ હતા? તો આયેશભાઈ અત્યારે બની રહ્યા છે દહીં. જોઈ શકો છો તમે. એક જ વાર દહીં ખાવ ને તમે. રોશની જોઈને કેવું કરી રહ્યા છે આપણો સારો છે જોરદાર ને. જોરદાર ભૂકા નાખ્યો. નાખે સાચું ગયું ને? સાચું જ ને રાખાય જૂઠું કહેવાના નહીં ખાવા બેઠા હોય ને. તમે તો સાહેબ તમે તો સાહેબ કર્યા. બગા તમે ટેબલ આવે બેસી જઈ અંદર આવી જાય વગર ને બેસી જાય. કપાવી ગયા જો એમ જો 10 રૂપિયાની કિલો ડુંગળી કેટલું ના લેતો કર્યા. ક્વોલિટી જોડે એ ના કરશો કારણ કે ક્વોલિટી નહીં ડુંગળીનો ભાવ ઓછી થશે. ડુંગળી કારણ કે બજાર પર એના થઈ ગયો સસ્તી થશે. હવે કીધું પણ એ જૂની ડુંગળી લાવવાની, નવી ડુંગળી નહીં લાવવાની. હા અંદર ના બોલતો મામા. કાલો વે अरे बोटलो का बेड़ी मिल ले जा. जो છે 40 વડાપાવનો ઓર્ડર જોઈ શકો છો તમે. દેવરાજભાઈ બનાવી રહ્યા છે. ભૂક્કા કાઢી નાખે એવો ટેસ્ટ લેવાનો છે. સાચું કે આ છે 36 વડાપાવનો જોઈ શકો છો તમે. બોલે 40 ના થાય 36 વડાપાવનો ઓર્ડર આવ્યો છે ને આ ભાઈ એવું કહે છે કે 40 કરી દે એવું કહે છે. હા ભાઈ હા. તો ગાય જય શ્રી રામ, રાધે રાધે, મારું નામ જેપી. તો આજે અમે આવી ગયા હતા ભાઈ મગપુલાવમાં. રોહિતભાઈ અત્યારે લઈને આવી ગયા છે કેન્ડી. ઓ એક જ વાર જો તમે કેન્ડી ખાઓ ને. કઈ કેન્ડી છે અહીંયા? ઓહો હવે કેન્ડી તો બીજે કઈ ના મળે. જો એક જ વાર ખાવ ને તમે. ઓહો તમે એક જ વાર વડાપાવ ટેસ્ટ કરો ને. ઓહો 40 વડાપાવનો અત્યારે ઓર્ડર થઈ ગયો છે. કામ ચાલુ થઈ ગયું છે બનાવવાનું. પાર્સલ થઈ રહ્યો છે જોઈ શકો છો તમે. તોડી નાખે, ફોડી નાખે, ભૂક્કા કાઢી નાખે એવો ટેસ્ટ લેવાનો છે બોસ.
વાગ્યા છે સાંજના 5 ને મારી શોપ અત્યારે બંધ થઈ ગઈ છે, જોઈ શકો છો. બાય બાય મકપુલાવન વડાપાવ બધું બંધ થઈ ગયું છે. ફિનિશ ઓકે, તો સામાન લઈને આવો, જઈશું આપણે ઘરે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો હજુ સુધી અમે ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.